ભાઈ અનેરીની છે ને આજ પહેલી વખત ઊંઘમાંથી ઉઠાડી અને બેહાડીને ડાયરેક્ટ ચાદુ. સવારના 6 વાગી ગયા છે, અમે કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. મેં કીધું તું ને આજનો વ્લોગ જોવાની મજા આવશે. ચાલો. હા, એને એ જીવનમાં ખબર જ નથી મારી સાથે થાય છે ભાઈ શું અત્યારે, પણ આજનો વ્લોગ જોવાની મજા આવશે. અમે જઈએ છીએ રિસોર્ટમાં. અહીંથી પેલા વડોદરા જવાનું છે એટલે ફટાફટ નીકળીએ. 6 વાગે એક્ઝિટ નીકળવાનું છે. 5 મિનિટની વાર છે. બસ બેઠા બેઠા જઈને બેહાડી લેવાની છે ફોરવ્હીલમાં. તો મમ્મી આવજો. જય યોગેશ્વર. હા હા. અનેરી છે ને ફાઇનલી રેડી થઈને ફોરવ્હીલમાં બેસી ગઈ હોય, મજા આવી ગઈ હોય. હું છે આગળ મસ્તની સંધ્યા ખીલી ઉઠી છે અને ચિંતન કરે છે ડ્રાઇવિંગ. સવારે છે ને 10 વાગે ત્યાં પહોંચવાનું છે, પણ આમ કલાક વહેલા પહોંચી જશું એટલે ત્યાંનું બ્રેકફાસ્ટ મળી જાય. યસ, અમે છે ને એકચ્યુઅલીમાં નીકળવાના હતા થોડાક લેટ, પછી એવું વિચાર્યું કે સવારમાં વહેલા જ નીકળી જઈએ તો ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈએ અને પછી ત્યાં એન્જોય કરીએ. કેમ એટલે 9 વાગે ત્યાં પહોંચવાનો વિચાર છે. 6 થી 7, 7 થી 8, 8 થી 9, 9 વાગે પહોંચી જશું compulsory. અડધી કલાક લેટ, 9:30. હા યસ, જોઈએ છીએ હવે. ટ્રાફિક નો નડ્યું તો, બાકી 10 જ પહોંચશું. નહીં નડે જો કે સવારનો ટાઈમ છે એટલે થોડાક બધા સુતા હોય ને એવું બધું હોય એટલે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જશું. હાલો 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 હાલો. તો ગાઈઝ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રિસોર્ટમાં. રિસોર્ટ બતાવું પેલા અમે થોડાક છે ને રિસેપ્શનમાં જઈને અમારો વિલા લઈ લઈએ. ઓકે, લોક કરી દઉં ને. ચાલો, અમારી સાથે અત્યારે ઘણા બધા છે. ધીમે ધીમે તમને મળાવું, પણ અમે અમારા ટાઈમે પહોંચી ગયા. અમારે એક્ઝેક્ટ 9:30 આજુબાજુ પહોંચવું તો 9:30 પહોંચી ગયા. અમારી સાથે જો નીતિનભાઈ ની છે, મળાવું તમને. લે, મારી વાઈફ પાછળ થઈ ગઈ, એને લેતો આવું. વાઈફ છોકરીને લીધે પાછળ થઈ ગઈ. ચાલો, જો અમારે જેમ બીજા આવ્યા. ધીમે ધીમે હાલે કે નહીં હા એટલે ગાઈસ, તો સૌ પ્રથમ પહેલા છે ને બ્રેકફાસ્ટ માટે પહોંચી ગયા છીએ. બ્રેકફાસ્ટ કર્યા પછી અમે ચેકિંગ કરી લઈશું કે હજી ટાઈમ. શું લાવી એના માટે? પાઇનેપલ જ્યુસ લાવી તો એ પી હે. થેન્ક યુ. પછી વોટરમેલન નું છે ઈ પી હે, પણ એ પછી નહીં ને, અત્યારે નહીં, પછી લઈ આવશું. તું તારું લાવી તો અત્યારે. હવે મારા વાઈફે લીધા જ હશે. અચ્છા, એવું છે. આવો નીતિનભાઈ, આવો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મસ્ત ગરમા ગરમ ચા લાવ્યા, કોફી. ગરમા ગરમ ચા, શાક, રોટલી. શાક રોટલી? હલે સવારમાં બહુ મસ્ત જોરદાર નાસ્તો છે. આજ તો જમવામાં છે ને ઘણી બધી વસ્તુ આવી ગઈ છે. એક પાઇનેપલ અને તરબૂચનું જ્યુસ. હા, તું ખાઈ લે હો. તને એ કે એમ કે છે મને પાઇનેપલ નો ભાવ્યું, પણ મને તરબૂચ ભાવ્યું. આ બાજુ હા પાવવાળા છે આ લોકો. તો મિત્રો બ્રેકફાસ્ટ કરી લીધું છે અને હવે છે ને અમને કી મળી ગયું, ચેક ઇન કરી લીધી છે. એટલે હવે અંદર વિલામાં જઈએ, તમને હું ટૂર કરાવું, મોજ કરીએ, એક અલગ અલગ ગેમ, ઇન્ડોર ગેમ આ તે રમીએ. અનેરીને મજા આવી ગઈ. હું જોઈ ગઈ ભાઈ? હે હું શરમાઈ ગઈ. આ ભોપું જોઈ ગઈ. હું ડાગલો જો અડી લે એકવાર, એને અડી લે. હું થયો અનેરી? અહીંયા તો અહીંથી દેખાય. ભાઈ અનેરીને છે ને ફિશ દેખાઈ ગઈ. આપો એને ખાવાનું, આપો ફિશને. જોજો હમણાં બધી ઉપર આવશે. જો આવી જો કેવી આવી ફિશ. એ દેખાઈ ગઈ. ગાઈસ તો છે ને જો આમાં અમારે જવાનું છે. તમને અંદરની ટૂર આપું. જો ભાઈ આને અડાડી દેવાનું અને આ ખુલી જાય, સીધા અંદર આપણે. હા, ચેકિંગ કર્યું, લાઈટ બાઈટ બધું આમ શરૂ હે. આ બેડરૂમ રહેવાનું છે, અંદર વોશરૂમ ની આવશે. પણ બાકીના વિલાની ટૂર છે ને તમને ધીમે ધીમે આપીશ. બ્લોગમાં જોડાયા રહેજો, પછી આપું. સપના છે ને બહુ મજા આવવાની સનેરીને. આ રૂમમાં લઈ જાતું એકવાર ખાલી. અહીંયા હાલ તારા કામની વસ્તુ છે. હાલ અહીંયા જો રિએક્શન જોજે હો. હાલો કઈ બાળકોનો એરિયા છે અહીંયા. અને જો અહીંયા અંદર નાખ, હાલ લસણ પટ્ટીમાંથી. હાલ હાલો. અંદર અહીંયા પકડજો. આ ગઈ જો. કેટલા બધા બોલ છે જો.
ભાઈ અનેરી છે ને અત્યારે જો આવું રમે છે. હા રમો હો બેટા. ગાઈસ તો છે ને અત્યારે અમારો સામાન છે ને અંદર લઈ જાય છે બધો. અને આ જે રસ્તો છે ને આમાં તમે જો કુદરતી અવાજ સાંભળો. એક છોકરો રોતો હશે એને ઇગ્નોર કરો પછી સાંભળો. તો આવું બધું છે. આવું આ રીતના અમારો વિલા છે ફૂલ આમ ગાઢ જંગલની વચ્ચે. અને પ્રાઇવેટ અમને છે ને સ્વિમિંગ પુલ હશે અંદર. એટલે ધુબાકા બોલાવાના છે. એની સિવાય જે કોમન સ્વિમિંગ પુલ છે ને કેટલા માળે છે ભાઈ? ઇન્ફિનિટી પોલ છે ચોથા માળે. ચોથા માળે. અને ત્યાંથી જે પર્વતોનો નજારો દેખાય છે ને ગજબ લેવલનો છે. એટલે હું નથી કહેતો તમને આજના વ્લોગમાં મજા આવશે. હજી તો વ્લોગની શરૂઆત છે, તમે જોયા કરજો. હજી તો સ્પા કરાવવા જવાનું છે. બહુ મસ્ત પ્રોપર્ટી જો આ બધી મસ્ત છે. મજા આવવાની છે. આપણો એક વિલા આવી જાય એટલે પછી સામાન એમાં શિફ્ટ થશે. અને પછી તમને આગળની સફરે બતાવું. આગળ જે તમને બતાવ્યું હતું એ અલગ વસ્તુ હતી. અમને છે ને થોડીક વાર માટે રેસ્ટ કરવા માટે આપ્યું હતું. પણ હવે હું તમને મેન અમારે જો રોકાવાના છે ને એ વિલા બતાવું. તો જો આપણો લિવિંગ રૂમ રહેવાનો છે. અને ચપ્પલ બહાર કાઢીને અંદર જઈએ આખો વિલા બતાવું. પેલા આને છે ને અહીં આપશું ને એટલે પાવર આવશે. અને હું પછી સપનાને એને લઈ આવું. જો અનેરી એ મસ્ત જો અનેરી આ લાંબો આખું ફ્રીજ નથી, એસી છે ને. અને સામે કિચન એરિયા છે આ છે. બાકી હું તમને બેડરૂમ બતાવું. આપણો બેડરૂમ ઉપર છે પણ અત્યારે તને આ બતાવી દઉં. ચાલ નીચે મસ્ત અહીંયા એ ટોયલેટ બાથરૂમ છે જો. અને ચાલ હજી અંદર 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 હજી મેન આ બેડરૂમ રહેવાનું છે. ટીવી રહેવાનું છે ભાઈ. એસી એટલે એસી બંધ છે. એસીનું બટન દબાવો. બાજુમાં પ્રાઇવેટ સ્વિમિંગ પુલ છે એ પછી બતાવું. આગળ ગાર્ડન એ પછી બતાવું. સાંજે અમે ચીલ મારશું ને ત્યારે. અને અહીંયા છે ને જો બેસવાનું છે ટાઢક વાળું છે એટલે એમાં વાંધો નથી, મજા આવે એવું વાતાવરણ છે. પેલા મારે એક જવું પડશે. અમે જયારે ઇન્ડોર ગેમ રમતા હતા ને ત્યાં, કેમ કે આ ભાઈના વાઈફનું પર્સ ત્યાં ભૂલાઈ ગયું છે. એના વાઈફ હજી ત્યાં જ છે પણ પર્સ લઈ આવી કેમ કે અલગ જગ્યાએ પડ્યું છે. હે ખોવાઈ પેલા તો હું ત્યાં જાઉં. ચિંતનભાઈ હું પછી સ્પા કરાવવા જવાનું છે. ના સ્પા બા મેં ક્યારે કરાવ્યું નથી અને આજે નથી કરવાનું. એટલે આ લોકોનું અહીંયા હોય ને પેઇડ વાળું હોય આ છે. ચાલો અનેરી રમજો હો બેટા. જાઓ ઉપર વહી જાઓ. ઉપર બેડરૂમ જો બહુ મસ્ત છે. તમને લોકો પછી બતાવું. ઉપર આટો મારી આવ્યો. જો આ પર્સ લેવા માટે આવ્યો હતો. અને આ છે ને બહારનું લોકેશન છે ને શાંતિ. સ્વિમિંગ પુલ જો સામે ટોપમાં છે. ઓલા ભાઈ જો નાના એવા દેખાય ત્યાં છે. એકચ્યુઅલી અમારા સાથે છે ને વડોદરાના ઇન્ફ્લુએન્સર ઘણા બધા છે અને જાજા ભાગે બધા મોડલ છે. અમારા વિલાનો છે ને બહારનો લુક આ છે. જો આ ગાર્ડન હું બતાવવાનું કહેતો હતો ને ઈ. અને એક અહીંયા અમારું ગાર્ડન આવે. અહીંયા બેસી શકીએ અને ચીલ થઈ શકે. બાકી આ અમારું વિલા અહીંથી એન્ટ્રી લેવાની. અને અમારું જ્યાં વિલા આવે ને એનાથી બાજુનું વિલા તમને ના દેખાય કારણ એનો અવાજ ન આવે કેમ કે વચ્ચે જો આટલા બધા ઝાડવા આવે. બાજુનું વિલા જો થોડુંક દેખાતું હોય તો. અને સેમ ઓલી બાજુ ઝાડવા જેટલા બધા આવે ને અહીંયા ડિસ્ટર્બન્સ ઓછું થઈ જાય. અને હવે હું તમને છે ને અંદરનો અમારો રૂમ બતાવું છું. બેડરૂમ જો અહીંયાથી ઉપર આવો અને પહેલા ફ્લોર ઉપર આવે બેડરૂમ. આ વોશરૂમ છે અને વોશરૂમ બેડરૂમની બહારના ભાગમાં છે. અંદરના વોશરૂમ અટેચ નો આવ્યું ને આ દરવાજો ની બહારના ભાગમાં. અચ્છા અહીંયા એક બીજો દરવાજો છે. ઓકે તો રેડી. અંદર છે 2 દરવાજા આપ્યા. એટલે આને તને મળી ગયું આવું બધું હે અનેરી ક્યાં? ઓકે હવે હું તમને એક નજારો બતાવું. મેન જે મારે પહાડો વાળો નજારો તમને બતાવવાનો હતો ને પહાડો વાળો અત્યારે નથી બતાવતો કેમ કે એ અમારા વિલાની એક્ઝેક્ટ સામેના ભાગમાં પહાડો આવે. જ્યાં આપણે સ્વિમિંગ પુલમાં નાવા જઈશું ને ત્યાં તમને બતાવીશ. અત્યારે તમને અમારું પ્રાઇવેટ સ્વિમિંગ પુલ બતાવું અને અહીંયાનો નજારો બતાવું છું. બરાબર આ ખોલીએ. જી હા દોસ્તો જો આખો કાચ આવે અને નજીક આવો. અહીંયા ખેતર તમને દેખાતું હશે. આ મેં નીચે ગજેબો બતાવ્યું. આ બધું સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલનો નજારો તમને અહીંથી બતાવું. જો આ પડદો ખોલું છું ટીવીની પાછળનો. પડદે કે અંદર પડદા. અને આ સ્વિમિંગ પુલમાં છે ને ફિલ્ટર છે તો ફિલ્ટર અમે શરૂ કરાવડાવ્યું અને થોડુંક ભાઈ એમાં ક્લોરીન નાખ્યું. પછી આ જો સ્વિમિંગ પુલની બાજુમાં ગાર્ડન આવે. તો આ નજારો અમારો છે દૂર સુધી. બહાર જો પવન કેટલો છે જો ઝાડવા લઈ. બહુ સરસ પવન છે. આજે જ પવન છે હો. આજે છે આપણા નસીબમાં પવન છે. તમને જો પહાડો વાળો બતાવો. અમારી બાલ્કની માંથી પહાડ દેખાય. બતાવો હાલો મારી સાથે. હાલો ને રી હાલો અનેરીને હાથમાં લઈ જાઓ. અનેરીને મસાજની બુક મળી ગઈ. હાલો જો અહીંથી આપણે એન્ટ્રી લીધી હતી પણ બહાર તમને બતાવું નજારો પહાડનો. આવી જાઓ. વાવ ટેરેસ. મારી પાછળ તમને છે ને પહાડો દેખાતા હશે. જો આ નજારો
છે. અહીંયા જો બેસવા માટે ચેર મળી જાય અને અહીંયા ઊભી રહી જા પહાડો, ઓલી બાજુ ખેતર તમને બતાવાય. કેટલું મસ્ત વાતાવરણ છે. અને પાછો પવન છે આજે. હા, હજી સેમ ચોમાસામાં આવ્યા હોય ને તો ઓર મજા આવે. અલગ જ હોય. હા, ભારત માતા કી જય. કે તો ઓલા ભાઈ જે છે ને એ સ્વિમિંગ પુલ ઉપર ચડેલા છે, તો બે ઊભા ઈ, અને આ જો પહાડો, અહીંયા અમારો રિસોર્ટ. ભાઈ તો અત્યારે છે ને જમવા માટે આવી ગયા છે. જમવામાં શું શું મેનુ છે ને તમને બતાવું. જો આ ફૂલ ડીશ રહેવાની છે અને સાથે છે ને આ સપના મેં વચ્ચે એક જ ડીશ લીધી પણ બધી આઈટમ લઈ લીધી છે. કઈ બાકી નથી ને? હા, હું અને સાચો તો સપના બે ડીશ લઈ આવી. હાલો બેસી જાઓ. ભાઈ અમારા સાથે છે ને સુરતથી છે આ બધા ક્રિએટરો છો. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ બધા મોજ કરે. બાકી આ બધા જેટલા દેખાય ને એ બધા વડોદરાના ક્રિએટરો છે અને અમે અહીંયા જમવા માટે બેઠા. કામ કરો, આ ગુલાબજાંબુ આખું ખાઈ જાઓ, ગળી જાજો, ચાવતાય નહીં. થઈ જાહે નહીં થઈ. લે આવી ગઈ જો સૌથી લેટ આવવામાં. સરસ મજાનું જમી લીધું છે અને મજા આવી ગઈ જમવાની. હવે પ્લાન એવો છે સૂઈ જઈએ, ત્યાર પછી એના સેક્શનમાં બધા ભેગા થશું ક્રિએટરો અને બસ એન્જોય કરવાની છે આજે. આવું બધું છે. વડોદરાના ક્રિએટરો સાથે થોડી દોસ્તી કરી લઈએ. ફીસ છે ને બધી અંદર વહી ગઈ છાયા. અહીંયા તડકો લાગે કે નહીં? અંદર વહી જાય છે. હે કઈ છે તાર પાસે? હોય તો ખવડાય છે એમાં. જો અનેરી ક્યાં છે ફીસ? ક્યાં રહી? ક્યાં રહી બધી? જો અહીંયા બહુ હોવાઈ ગયો. રોંઢાના 5 વાગી ગયા, એટલું બધું હોઈ ગયા. અને હાઈ તે જો આની બધી ઊંઘ પૂરી થઈ ગઈ. એવી મજા આવી ગઈ કે નીચે જઈએ, બહાર જઈએ, બધાને મળીએ. કોઈનો ફોન ન આવ્યો, લગભગ બધા સૂતા હશે. 5 વાગી ગયા છે, હજી તો બધા ઉઠશે. આ તે તડકો હશે એટલે કદાચ સૂતા હશે. પણ બધાને જઈને ઉઠાડું હું. અનેરી સૌથી પહેલા ઉઠી, એ રોઈ ને ત્યાં અમે બધા ઉઠી ગયા. એવું એને નીચે જઈને બધાને ઉઠાડવું. હવે બહાર નીકળ્યા 5:30 વાગી ગયા, એટલું બધું સુવાઈ ગયું. તો હજી બધા ઘણા સૂતા છે. શું થયું? કચરા પેટી છે ઈ. આ સ્વિમિંગ પુલમાં નાઈ છે, અવાજ બહાર સુધી આવે. એવું બધું છે કે નહીં? હા, મજા આવે છે ને. બધા વિલા આગળ એકાદ દેડકો છે અને અલગ પોઝિશનમાં છે. સમજો આના આગળ જો આવો યોગો છે. હા, યોગા કરતા દેડકા છે બધી જગ્યાએ. આનો યોગા આવી રીતના કરે. સામે છે ને એક બીજો કરે છે. હવે તમને હું સા ઉપરથી ટોપ વ્યૂ બતાવીશ, ડુંગરની બધું બતાવીશ અને કયા રિસોર્ટમાં રોકાણા ની કેવી. વડોદરામાં ભાઈ બંસલ્ટ પેરેડાઇઝ રિસોર્ટ આમાં રોકાયા છીએ. આ એની મેન એન્ટ્રી છે અને અહીંયાથી હવે ઉપર જવાનું છે. ભાઈ પહેલાં તો છે ને ચા નાસ્તો કરી લઈએ, કેમ કે 5:30 વાગી ગયા. મેં કીધું એમ મોડું થયું, પણ હવે ઉપર પછી જશું. પહેલાં અનેરીને અને સપનાને બધાને ચા ને એવું પીવું છે તે પી લઈ. આ બિસ્કિટ હું ખાઈ લઉં. તો બધું મેનુ છે. પહેલાં હાઈટી કરી લઈએ. તો ભાઈ અત્યારે બિસ્કિટ, થોડાક ભજીયા લીધા, ચટણી. અનેરી માટે ચા દૂધ છે. અનેરીની ડોલ હારે છે, પણ મારી ડોલ જો નીચે ઊભી. ડોલ બોલો એટલે ઇંગ્લિશ શબ્દ બોલો છે તો ડોલ યાદ આવી જાય, બાથરૂમમાં નાવા વાળી. એવું છે. અચ્છા રે, અમારા સિવાય કોઈ નથી, બધા પૂતા જ છે. તો બધા ટેબલ ખાલી. જો આ બાજુ ને ઓલી બાજુ સપના લઈને ઓલી બાજુ બેઠક છે, કોઈ આવ્યું જ નહીં ખાવા માટે. તો જો છે ને બહુ તડકો હતો ને તો વરસાદ આવ્યો ફાઇનલી. જો તમને વરસાદ ન દેખાતો છે. વરસાદ આવ્યો હોય સ્પેશિયલ નીતિનભાઈ, વરસાદ આવ્યો. જો બધી બાજુ વરસાદ. ગેસ તો ફાઇનલી હવે છે ને નાવા માટે જાઉં છું. તો ભાઈ આ લુક રહેવાનો છે. જો ટી શર્ટ નહીં તો આનો રહેવા દઉં, ઓલું સાદું થાતું. તું કે અરે આમાં ફોટા હારા મેં હવે આ ટી શર્ટ પહેર્યું, ઓલું હારે આપતા હતા, બીજું વ્હાઈટ હતું. કેમ? ના ના, મને આમાં મજા આવશે. પ્રાઇવેટ મારું ટી શર્ટ. તો આ લુક છે ભાઈ. જો સ્વિમિંગ પુલ એવી રીતના છે અને પાછળ બસ પહાડો બધી બાજુ. જો આ બધી પહાડ છે. અહીંયા તો આ ખેતરનો લુક છે આખો. આ અમારો આખો રિસોર્ટ છે. અરે એવું કઈ છો બીતી નથી. દર વખતે રમતી જ હોય, પણ આ વખતે રમવું નથી. ગાઈઝ મારી પાછળ છે ને સનસેટ થઈ ગયું છે. એક બાજુ સૂરજ આથમે છે, જો ત્યાં દેખાતું છે. સૂરજ જસ્ટ આથમે છે
અને આ સાઈડ ચંદ્રમાં આવી ગયા છે. ચંદ્રમાગ દાદા મામા આવી છે. તો આ બાજુથી છે ને આ નજારો છે, આખું ખેતર દેખાય ને ઈ. તો મિત્ર લિટરલી બહુ જ મજા આવે છે. તમે પણ જો વડોદરાની આસપાસ તમે રહ્યો છો ને તો બસલ પેરેડાઇઝમાં એકવાર જરૂરથી આવજો. મસ્ત મજાનો અહીંયા ચોથા માળે સ્વિમિંગ પુલ છે અને બહુ જોરદાર મિત્રો આનંદ થાય ને એવું પ્લેસ છે ઉડવા. ઓલી મોડલ ફોટા પાડે ને ઈ તમે જોવો જો. હા છે ને જો. ઓહો સપના નો પાડીએ કોઈ ને આપણે એવા ફોટા. એવો પોઝ જ ના આવડે ને અમને. ઉભો રહેતા આવડે. હા અમે અત્યારે ઈ ચર્ચા થાય. અમે ફોટા પાડવા ને અમે ઊભા રહી જાય પછી ફોટા હારા જ ન આવે. હજી રીટેક લઈ છે જોજો. હા હજી તોય એને ફોટામાં કંઈક ભૂલે. હું નજીક જઈને બતાવું એને તમે જોજો. જો રીલ્સનું શૂટિંગ કરે છે. હા મને એમ કે ફોટા પાડે છે એ. આ રીલ્સ જોવા આ લેવલે તમારે ક્યારે આવતા જ નથી અમને. આવા પોઝ જ નથી આવતા. હાલો હવે જઈએ પાછા છે ને નીચે જઈએ. સાચે બહુ મજા આવી ગઈ. હવે એને આવી ગઈ. મારો એવો પ્લાન છે કે સવારે વહેલા 4-1 વાગે 4-5 વાગે અહીં આવીને નાવું છે. કોઈ ના હોય તો એકલા અંધારામાં મસ્ત નાવી જાય છે. હા અને એકલી હું હે એમ ને ક્યાંક એવું કરશું. ચાલ સેટિંગ 1 મિનિટ હું પૂછીને આવું સ્વિમિંગ પુલ કેટલા વાગે સવાર ખુલે. ઓકે અત્યારે છે ને રિસોર્ટમાં લાઇટ શરૂ થઈ ગઈ છે અને ઉપરથી છે ને જો આ નજારો છે અમારો વિલા સામે છે. અત્યારે ત્યાં જવાનું છે ને સવારે વહેલા વી આવશું. અહીંયા ફંક્શન થાય છે. જો અહીંયાથી આમાં હાલીને જવાનું છે સામે સુધી. છેલ્લે છે ને થોડુંક જંગલ જેવું છે. તો અત્યારે ત્યાં લાઇટ થઈ છે. હું જો તમને બતાવું છેલ્લે ન્યાય જવું છે આપણે. જો સામે લાઇટ થઈ ત્યાં. નશો થાય છે રાતમાં જ્યારે જોઉં તારી આંખમાં. ફીકું લાગે છે આ આસમાં. ચહેરા છે 100 આ તૂટેલા કાચના. નશા વગર નશામાં રહું. યાદો તારી મને સતાવે બહુ. ચેને છે તું હું તો બેચેન રહું. તું ભૂલાતી નહીં ખુદને ભૂલી જવું. ગાઈસ છે ને બહુ ડાન્સ કર્યો. બીજા બધાએ મેં નહીં, કેમ કે હું અનેરીને લઈને વ્યસ્ત હતો. તો હવે છે ને જમવા માટે જઈએ છીએ. અને અહીંયા જો આ બાજુ ફોટો શૂટ શરૂ છે. બહુ ફોટા પાડ્યા અને બહુ આવી ત્યારની નકરા ફોટા પાડે છે. હા હા મૂકજે પછી પાછા. આમાં છોકરીઓ ફોટા જાજા પડે મૂકે નહીં. આ ખોટી છે. તાર લે ફોન બતાવ. આના ફોનમાં મેં સ્વિમિંગ પુલમાં નાતી હતી ને કેટલા એને પાડી દીધા. અમે જો છે ને બહુ સારા આવ્યા છે. જોયા તે બહુ સારા પાડી દીધા છે. આમાં ઘણી વાર કેવું થાય ક્રિએટરો હોય ને તમે હો તો તમે બીજાના ફોટા સારા પાડી દેતા હોય, પણ ઘણી વાર એવું થાય કે એ લોકો આપણા ફોટા સારા ન પાડી શકે. આપણને પરફેક્ટ ફ્રેમ ખબર પડતી હોય કે કયો. મારે પણ એવું જ થયું છે. મારા મોટા નહીં સારા આયા. મેં લોકોના મસ્ત પડતી. એટલે આવું ક્રિએટરો સાથે તો બહુ યાર ના ઇન્સાફી થાય છે. ચાલો જમી લઈએ. અત્યારે છે ને સમોસા ચાટ મને બનાવી દઈ છે જો લાઈવ. આને આવું ચમચી ને એવું મળી જાય ને એટલે એને મજા આવે. બાકી બધા જમવા માટે બેસી ગયા છે. સપના મારી ડીશ લેવા માટે ગઈ છે મેન કોર્સ. અને એ છે ને ભાત લઈને બેસી ગઈ. અત્યારે કેરીનો રસ છે અને સાથે ઘણું બધું છે. અમે થોડુંક જ લીધું. એટલું બધું તો ફૂડ છે ને ખવાય એમ નથી. અને જો આ બધા જમવા માટે બેસી ગયા. હું તમને છે ને આખો મેપ બતાવું. જો આખો રિસોર્ટ છે એમાં આ જગ્યાએ આપણે સ્વિમિંગ પુલમાં ઉપર હતા અને ફોટોગ્રાફી કરી હતી. આવડો મોટો રિસોર્ટ છે. થેન્ક યુ ભાઈ, મળી ગયા. જો આ ભાઈ આપણે ફૂલ રેકેટ આપી દીધું છે. તો હવે આપણે ઈ ફૂલ રેકેટ રમવાનું છે. તમે તો લઈ આવો તમારું. હે યા મારું જ છે. આ મારું છે ભાઈ. ઈ મારું જ છે. એ ભાઈ તારી દુઃખ મેં સાંભળ્યું હો. 5,75,000 ચેનલમાં ફોલોવર હતા ગયા. ચેનલ ભાઈ હવે બહુ જ ધ્યાન રાખવું પડે એવું સોશિયલ મીડિયામાં. આમ બોલવાળમાં ચેનલ ઉડાડી દઈ છે. તો એને એવું છે. પછી એક ભાઈને ટિકટોકમાં 1 મિલિયન હતા. ટિકટોક જ ઉડાડી દીધું એવું છે. પછી બધા પ્લેટફોર્મમાં હોય નહીં ફોલોવર સબસ્ક્રાઈબર. હાલો રમશું ને તમે ચિંતનભાઈ? હા યુટ્યુબમાં વિડિયો બનાવો. હા આ બ્લોગ બહુ જોયો મેં. બહુ સારો. થેન્ક યુ લોહી ભાઈ. અહીંયા સબસ્ક્રાઈબર મળી ગયા. રીલી વડોદરાના ક્રિએટરોમાંથી 4 જણા મને ઓળખે છે. બાકી બધા મને નથી ઓળખતા. મારું નામ આવડે? હું વાહ ભાઈ વાહ. એ ઓળખે જો ભાઈ અનેરીને છે ને અત્યારે ફુવારા ફરતે રાઉન્ડ મારવાની બહુ મજા આવી ગઈ છે. કેમ કે વોટરફોલ થાય છે મસ્તનો. લાઇટિંગનો વ્યૂ પણ સારો છે. અને અનેરી આ બાજુ રાઉન્ડ ફરતી હોય. ચલો આજાવ. અત્યારે છે ને હું બોટમાં બેઠો છું અને જો આ બોટ આયલી ટાટા. તો આવી ભાઈ
બોટની મોજ આમાં મળી જવાની. જો બોટ આગળ આવું નજીક આવું. પેલા છે ને અનેરી આ બોટમાં બેસતી જ નહોતી, હવે જો બેસી ગઈ. ભાઈ તો ફાઇનલી અમે રૂમ ઉપર આવ્યા છીએ. વેન ટાઈમે સુઈ જશું, 11:30 થયા છે અને સુઈ જશું. તે નાય ધોઈને મસ્ત રેડી થઈને 12 વાગે સુઈ જઈશું. આવતીકાલે હજી અમે આ રિસોર્ટમાં છીએ, બાકી રહેલી વાતો હું તમને આવતીકાલે બતાવીશ. આવતીકાલે સવારે બહુ જ વહેલું ઉઠી જવાનો પ્લાન છે. બસ જોઈએ છીએ ઉઠાય છે કે નહીં. આ તે પણ ઉઠી જ જવું છે. સ્વિમિંગ કરવાની ઈચ્છા છે મને. ને અત્યારે આજ બહુ પબ્લિક હતું. કાલે સવારમાં હું 6 વાગે કદાચ ત્યાં આવી જઈશ ને તો કંઈ હશે નહીં એવી મને આશા છે. તો એવું કરશું. અત્યાર સુધી તમે મારી બર્થડેનો વ્લોગ ના જોયો હોય ને હજી જે મિત્રો રહી ગયા હોય, તાજો જો હમણાં 3-4 દિવસ પહેલાં જ મારો હેપી બર્થડે હતો, તો એ વ્લોગ જોયા હું બાજુમાં સજેસ્ટ કરું છું. આવતીકાલે 9 વાગે પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.